અમદાવાદમાં બુક ફેરમાં વિવાદ બાદ એએમસીએ નિર્ણય લીધો। જીએમડીસીમાં આસારામ આશ્રમના બુક સ્ટોલને બંધ કરવામાં આવ્યો। વિવાદ વકર્યા બાદ આસારામના સ્ટોલને બંધ કરવામાં આવ્યો। વિવાદ વકરતા સ્ટોલમાં બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં નોવા વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરમાં વિવાદ થયો અને ત્યારબાદ એએમસીએ નિર્ણય લીધો છે। આસારામ આશ્રમના બુક સ્ટોલને બંધ કરવામાં આવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। આસારામના સ્ટોલને લઈને પ્રતીક, જે વિવાદ ઉભો થયો હતો, અત્યારે હવે શું અપડેટ મળી રહી છે આખા સમગ્ર મામલે? કૃષ્ણ, બે સગીરા ઉપર બળાત્કારના કેસમાં જે આરોપી કથિત સંત આસારામ હાલ આજીવન જેલની સજા ભોગવી રહ્યા છે, તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર મંચ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ જ કારણથી જે પુસ્તક પ્રેમીઓ છે, મુલાકાતીઓ છે, તેમાં નારાજગી જોવા મળી હતી, રોષ જોવા મળ્યો હતો। કારણ કે આજે બુક સ્ટોલ છે તેનું ગઈકાલે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેમાં બે સ્ટોલ આસારામ આશ્રમને ફાળવવામાં આવ્યા હતા, જેની અંદર આસારામના પુસ્તકો રાખવામાં આવ્યા હતા। જો કે આ પુસ્તકો જોઈને પુસ્તક પ્રેમીઓમાં નિરાશા સાંપડી હતી અને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા અને આ સવાલને લઈને જ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર આજે બુક સ્ટોલ હતા તે બુક સ્ટોલ બંધ કરવામાં આવ્યા છે। સાથે જ સવાલ પણ અહીંયા ઉભો થાય છે કે જો બુક સ્ટોલ બંધ જ કરવા હોય તો શા માટે તેમને પરમિશન આપવામાં આવતી હોય, શા માટે તેમને મંજૂરી આપવામાં આવતી હોય? શું ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફક્ત રૂપિયાથી જ મતલબ હોય છે? કારણ કે આ બુક સ્ટોલ નેશનલ બુક ફેરની અંદર લાગવાના કારણે અનેક સાહિત્ય પ્રેમી, પુસ્તક પ્રેમીઓના દિલ દુખાયા છે, લાગણી દુભાઈ છે અને આ જ કારણથી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવાદ વધુ ન વકરે તેના માટે બુક સ્ટોલ બંધ કરવાનો વારો આવ્યો છે। પરંતુ ગઈકાલે જ્યારે વિવાદ વકર્યો હતો ત્યારે બુક સ્ટોલના જે માલિક હતા તેમના દ્વારા પણ સલામતીના ભાગરૂપે બુક સ્ટોલની અંદર બાઉન્સર રાખવામાં આવ્યા હતા અને આ જ કારણથી આજે આ બુક સ્ટોલ છે તે બંધ કરવાની ફરજ પડી છે અને જે નારાજગી હતી પુસ્તક પ્રેમીઓમાંથી હવે દૂર થઈ છે। બિલકુલ, આભાર આપનો પ્રતીક તમામ વિગત માટે।